ભરૂચ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10ની જાહેર પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો। વિવિધ પરીક્ષા કેન્દ્રો પર જિલ્લા કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી સહિત અન્ય અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને સ્વાગત કરીને ઉત્સાહ વધારવામાં આવ્યો હતો। પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। પરીક્ષા કેન્દ્રો પર જિલ્લા કલેક્ટર સહિત અન્ય અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ફૂલ આપીને સ્વાગત પરીક્ષા ખંડમાં પ્રવેશ કરવામાં આવી રહ્યો છે। ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનો ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થઈ ગયો છે। એસએસસી બોર્ડની પરીક્ષાની શરૂઆત જીએનએફસી સ્કૂલ ખાતેથી જિલ્લા કલેક્ટરે હાજર રહીને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી। આજથી સમગ્ર રાજ્યમાં અને ભરૂચ જિલ્લામાં પણ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષાના સ્થળ પર આવી રહ્યા છે। આજે નર્મદા જીએનએફસી સંચાલિત નર્મદા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને આવકારવા માટે અને એમની પરીક્ષા ખૂબ સારી રીતે જાય એની શુભેચ્છાઓ માટે આવવાનું થયું છે। સ્કૂલમાં લગભગ 393 જેટલા વિદ્યાર્થીઓ એસએસસીમાં એક્ઝામ આપી રહ્યા છે। બપોર પછી ધોરણ 12ના વિદ્યાર્થીઓની એક્ઝામ છે। સમગ્ર જિલ્લામાં ખૂબ જ સારા વાતાવરણમાં પરીક્ષાઓ યોજાઈ રહી છે। વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે એમના પેપર્સ લખે, શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ પૂર્ણ થાય એ તંત્રની પ્રાયોરિટી છે અને સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ। ધન્યવાદ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।